રાજકોટમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અને આ માંગ કરી છે કોંગ્રેસના નેતાઓએ. કોંગ્રેસના નેતાઓ જિલ્લા પોલીસ વડાને મળ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ મુદ્દે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. 2 દિવસ અગાઉ જે ભાજપનો કાર્યક્રમ હતો તેને લઈને હાલ જિલ્લા વડાને મળ્યા છે કોંગ્રેસના નેતાઓ અને તેમણે માંગ કરી છે. ધારાસભ્ય લલિત વસોયા સહિત નેતાઓએ રજૂઆત કરી છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભાજપના કાર્યક્રમમાં નહોતું જળવાયું. તેને લઈને નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે. 5-15 કાર્યકરો ભેગા થાય તો એમની માટે પોલીસ તંત્ર કોવિડ-19 ભંગ બદલ એફઆઈઆર દાખલ કરે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના મિત્રો હજારોની સંખ્યામાં તાઇફાઓ કરે, કાર્યક્રમ કરે તો એમની માટે કોઈ પણ જાતના એક્શન નહીં, એફઆઈઆર નહીં. એના અનુસંધાને અમે ફોટાના અને વિડીયોના એવિડન્સ સાથે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા કે સાહેબ આવું શા માટે ઓરમાયું વલણ છે કે કાયદો તો કાયદાનું કામ કરે અને પૂરા હિન્દુસ્તાનની જનતાને કાયદો એક સમાન હોય. માત્ર ને માત્ર આ કોંગ્રેસ માટે છે, આવો અમારો પ્રશ્ન છે. ભાજપ માટે શા માટે નહીં? ખાસ તો અમારી રજૂઆત એ હતી આજે એસપી સાહેબ પાસે પોલીસ તંત્રને કે રાજકોટ જિલ્લાની અંદર પોલીસનું કામ કરે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ ના કરે. સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલના ગુનાઓ નોંધાય છે. દરેક મીડિયા પણ બતાવે છે કે આખા રાજકોટ જિલ્લાની અંદર ધારાસભ્યો, સંસદ સભ્યો ખુલ્લેઆમ વગર મંજૂરીએ હજારો લોકોને ભેગા કરે છે. એની સામે પગલાઓ લેવાતા નથી. જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગ હોય, 20, 25, 50 લોકો ભેગા થયા હોય તો એની સામે તમે ગુનો દાખલ કરો છો. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પક્ષપાતી વલણ રાખી રહ્યું છે ને એની સામે અમે રજૂઆત કરવા માટે એસપી સાહેબને આવ્યા હતા.